વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણકીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વહાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 2/1/2021 શુક્રવાર છે, શનિવાર છે. આજે હનુમાનજીનો વાર છે. પવિત્ર ધનુર્માસ ચાલે છે. એમાંય અતિ પવિત્ર ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ પોતાના હાથે લખેલો અને બહુ વહાલથી હેતથી મને તમને આ ગ્રંથ ભેટ આપ્યો છે. કેવી કેવી આજ્ઞાઓ આપણા સુખાકારી માટે શ્રીજી મહારાજે આપણને કરી છે. ગઈકાલે 14મા શ્લોક વિશે આપણે વિચારતા હતા. આપણા નંદ સાધુ હોય, શતાનંદ સ્વામી હોય, ભાષ્યકાર હોય, એમણે જે જે વાતો મહારાજની સમજાવી છે એને આપણે સવારમાં આ શાંત વાતાવરણમાં સમજવા પ્રયત્ન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, બળ મળે કે મહારાજ તમારી લખેલી શિક્ષાપત્રી પ્રમાણે અમે રહી શકીએ, વર્તી શકીએ, એવી અમારા ઉપર આપ કૃપા કરો. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાદ ક્વાપી ન વિશોધ બંધનાદિના. આત્મઘાત ન કરવો, એના ઘણા કારણો ગઈકાલે આપણે જોયા. કોઈ માણસ આત્મહત્યા કરે છે ને એમાં ઘણા કારણો હોય છે. અહીંયા 2 કારણ બતાવ્યા છે શ્લોકમાં કે ક્રોધથી આત્મહત્યા ન કરવી. બહુ ક્રોધ આવી જાય, જાઓ હવે તો આમ કરી જ નાખવું છે, આવું ઉતાવળું પગલું ન ભરવું. ક્રોધથી
6 અવગુણો ઉપજે છે. ક્રોધથી કઠોર વચન બોલાય છે. આ પહેલો એનો અવગુણ છે. ક્રોધથી ક્રોધી સ્વભાવ થઈ જાય છે. જન્મથી એ કોઈ સ્વભાવ હોતા નથી. પછી માણસ આ ધરતી ઉપર આવ્યા પછી સંગ પ્રસંગે કોઈના યોગમાં, કોઈના જોગમાં, કોઈ એવા વાતાવરણમાં માણસનો સ્વભાવ બને છે. કૂતરા જેવા કૃતરા ભણતા હોય પણ હારા માણસોના જોગમાં રહે છે તો એ શાંત થઈ જાય છે. આપણે એને જોતા એક પ્રાણી જો સારા સંગને લીધે સારું બની જતું હોય, વફાદાર થઈ જતું હોય, તો માણસ પણ સારા વિચારથી, સારી ટેવથી સારો બને છે. ક્રોધી સ્વભાવ થઈ જાય. તમે જ્યાં ત્યાં જેને તેને ખીજાણા જ કરો, પછી સ્વભાવ કેવો થઈ જાય? ક્રોધી થઈ જાય. ત્રીજો અવગુણ છે ક્રોધથી કઠોર દંડ દેવાનું મનમાં ઉપજે છે. કઠોર દંડ આ ક્રોધની નીપજ છે. નિગ્રહ. અને 5મું આત્મહત્યા સુધી પહોંચે. અને 6થું અર્થ દૂષણ. એને ધંધામાં, રૂપિયામાં નુકસાની બહુ જાય. આ મોટું દૂષણ છે. અને એટલે જ તમે જુઓ, આ શોરૂમ હોય, કોઈ મોટી ફેક્ટરી હોય, કંપની હોય, કંઈક વેચતા હોય, ત્યાં બધા માણસો ઊભા હોય, કેવા જી સાહેબ, જી સાહેબ આમ કરતા હોય. તમે ખાલી ગાડી જોવા ગયા હોય, લેવાનું તો હજી બહુ વિચારે ન હોય, તમને એમ થાય કે આવતા વર્ષે થોડી કમાણી થાય પછી લેશું. પણ તમે ત્યાં જાઓ ને બોલો તમે ત્યાં ઓર્ડર દઈને આવો, એવું બોલતા હોય, સાહેબ આ પછી નહીં મળે હો સાહેબ. હવે આપણને થાય ઘરે કોઈ સાહેબ નથી કહેતું, ઓફિસમાં કોઈ સાહેબ નથી કહેતું, અને અહીંયા આ કેવા હારા જી સાહેબ, જી સાહેબ. વાણીઓ નરમ હોય, વેપારી નરમ હોય, સ્ત્રીમાં શરમ હોય. કેટલો નરમ વેપારી હોય તમે જોવો જ ખરા. અને અમથા કંઈ એના ધંધા હાલતા હોય એની પાછળ કંઈક કારણ હોય, હાલે જ રાખતું હોય છે વણિકનું. કેટલી વાર માણસો એની પાસે કાપડનો તાકો વિખાવે. એકવાર નહીં, દી ઉગે નાથ મેં તમે ક્યારેક ઊભા રહેજો એક દી રજા રાખીને. એ બોલો એના રૂમમાં જેટલા કલરના તાકા હોય એ બધા આમથી આમ એની રૂમમાં, શોરૂમમાં ખોલી નાખે. બધાય તાકા જોયા પછી આપણા પાછા ભાઈઓ હોશિયાર બહુ ને, એ કે આમાં એક કોઈ કલર ગમતો નથી. પણ તે આમ તાકો ઉપર પીડ્યો તો તે નહોતો ગમતો, તે ખબર નહોતી પડી. આમ હેઠો આવે ને આમ પોળો કરે પછી જ ખબર પડે આ કલર નથી ગમતો. એ આવો નથી લેવો, કારણ કે બહુ મોંઘો પડે છે. સસ્તું તો હરિનામ છે. વહેલા ઉઠીને આવો ને 6 વાગે, હાવ સસ્તું, બોલો મફતમાં મળે હરિનામ. એ કોઈને લેવું નથી. બાકી આ દુનિયાની કોઈ વસ્તુ મફતમાં નથી મળતી. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. મોક્ષ પણ એમને નથી થતો, એના માટે કંઈક કરવું પડતું હોય છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, ક્રોધે કરીને, અયોગ્ય આચરણે કરીને પણ આત્મઘાત ન કરવો. ભૂલ થાય, ભૂલના પ્રાયશ્ચિત હોય. અને ભૂલ ન સુધારે માણસ તો ભૂલ એને જ ભારે પડે છે. ઉતાર અને ચડાણ જીવનમાં આવ્યા જ કરવાના, આવ્યા જ કરવાના છે. આનંદમાં રહેવાનું. ગઈકાલે આપણે વાત કરી હતી ને, કોઈ એવી પતંગ નથી કે આકાશમાં ગઈ હોય પછી નીચે જ ન આવે. એમ જીવનમાં અસફળતા આત્મઘાતનું કારણ બને છે. કોઈ માણસ અસફળ થાય, ઘણા કારણો આપણે ગઈકાલે જોયા, એમાંનું એક છે અસફળ થાય માણસ જિંદગીમાં, એટલે પછી એમ થાય કે બસ હવે આપણે મરી જવું છે, હવે આપણે જીવવું નથી. પણ વિચાર કરીએ, અસફળતાની પાછળ સફળતા હોય છે, તડકાની પાછળ છાંયો હોય છે, દુઃખની પાછળ સુખ હોય છે. દડો ધરતી ઉપર પડે છે પણ ઉપર જાય છે. પડ્યો એટલે એ પડ્યો નથી રહેતો. દડો નીચે ન પટકાય તો ઉપર ન જઈ શકે.
એમ જેટલો માણા અથડાય ને એટલો જ ઊંચે જાય. જરૂરી હોય છે ભગવાનને દડો પછાડવાની. આપણને એમ થાય પરમાત્મા મારા માટે કેમ આવું કરે છે, હું એટલી ભક્તિ કરું, એટલું ભજન કરું, મારા માટે કેમ આવું કરે છે? આપણા માટે નથી, પણ આપણને ઊંચે લઈ જવા છે. દડાને ઉપર જવું હોય શું કરવું પડે? અને જેટલા જોરથી નીચે પછાડો ને એટલો ઊંચે જાય. એમ આ દુનિયામાં જેટલા જોરથી પછડાણા એટલા આજે બહુ ટોપ લેવલ ઉપર ગયા. ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક અત્યારે તો નથી, પણ એટલા ઊંચાઈ ગયા. આખા ભારતમાં હું દેશ પ્રદેશોમાં બધીએ કંપની સ્થાપી દીધી. એ એટલા જોરથી પછડાણા. અને પછી જે દડો ઉછળ્યો ક્યાં પહોંચી ગયા કયો? એટલે વાલા ભક્તજનો, પડો ખરા, પણ દડાની જેમ પડો કે પાછા ઉપર ઉઠી શકીએ. માટીના પીંડાની જેમ નહીં, પીડ્યા એટલે ચોંટી જાય ધબ દઈને. પછી બે જણાને બીજાને આવવું પડે ને ઉખેડવો પડે. માટીનો લોંદો તઈ ઉખડે. થોડુંક મનને વિપરીત થાય અને મુરઝાઈ જાય એ હારું નહીં. પ્રતીક્ષા કરો. ગુલાબને પણ તમે વિચારો કાંટાની હારે જ રહેવાનું છે. આ ગુલાબનો સરસ મજાનો ઠાકોરજીનો જો હાર કર્યો છે, પણ એ ગુલાબને તમે પૂછો, તમે કોની હારે રહ્યો છો? તમે ગુલાબ વીણવા જાઓ છો ફૂલ, ત્યારે ફરિયાદ કરી કે ભાઈ આ ભાઈને જરાક કાઢી મૂકો ને, આ કાંટા છે ને નડનડ કરે છે અહીંયા? કોઈ દી તમને ફરિયાદ કરી? કાંટાની હારે રહેવાનું છે, પણ પોતાની સુગંધ પ્રસરાવતું જ રહે છે. જિંદગી બલ્બની જેમ ન બનાવવી. રોશની આપે છે આ બલ્બ, હસે છે, પણ સ્વિચ બંધ કરો તો બુજાઈ જાય છે. જેને પ્રકાશિત થવું ને બુજાઈ જવું બીજાના હાથમાં હોય ને એ જિંદગી નથી. બે જણા કંઈક આપણા માટે સારું કહે તો આપણે આમ ખીલી જાય ને બે જણા જરાક વળી થોડુંક ઓલું કહે તે હાવ બુજાઈ જાય. તે આપણી સ્વિચ કોના હાથમાં છે? બીજાના હાથમાં છે. રિમોટ પોતાના હાથમાં રાખવું. ખ્યાલ આવ્યો? જ્યાં બેઠા હોય ત્યાંથી આપણે ધારીએ ત્યારે બંધ કરી શકીએ ને આપણે ધારીએ ત્યારે ચાલુ કરી શકીએ. એટલે શ્રીજી મહારાજ એમ કહેતા સદાય પ્રસન્ન રહેવું. પ્રસન્ન વ્યક્તિ આત્મઘાત નથી કરતો, મૂંઝાઈ ગયેલો વ્યક્તિ જ આત્મઘાત કરે છે. અચળ આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક વાત તો એ નક્કી છે કે રાતોરાત કોઈ સફળ નથી થતા, પણ અનેક વિધ મુશ્કેલીઓ આવ્યા જ કરે પણ પાછો ન હટે ત્યારે વ્યક્તિ સફળ થાય છે. અચલ રહા જો અપને પથ પર લાખ મુસીબત આને पे, अचल रहा जो अपने पथ पे लाख मुसीबत आने पे, मिली सफलता जग में उसको जीने में मर जाने में. બે જગ્યાએ સફળતા એને જ મળી છે કે લાખ મુસીબત આવે પણ છતાંય વ્યક્તિ એનાથી પાછો ન હટે. વિપરીત સંજોગોની વચ્ચે જ પોતાનું લક્ષ્ય અને કાર્ય, એમાં આત્મા જો અકબંધ વિશ્વાસ રાખે ને તો સફળતા કહેવાય છે એક વેત જ દૂર હોય છે. એક જ વેત. जीवन में कुछ करना है, कोई कवि એવું કીધું કે जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो, मन के मारे मत बैठो, अगर आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो. જો વિપત્તિઓના વંટોળ હોય, આફતનો વરસાદ હોય, શારીરિક મુશ્કેલીઓ હોય, આર્થિક કટોકટી હોય, એની વચ્ચે પણ જો આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના માણસ હિંમતથી કાર્ય કર્યા કરે અને પડકારનો સામનો કર્યા કરે તો જીવનમાં એને સિદ્ધિ મળે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મારા આશ્રિતોએ આત્મઘાત ન કરવો. એની પાછળના બધા કારણો છે. મૂંઝાવાથી જ આત્મઘાત થાય છે. અને મૂંઝવણ છે નહીં હોય, આર્થિક હોય, શારીરિક હોય, પારિવારિક હોય, ઘણી પ્રકારની હોય છે. પણ હિંમત ન હારવી, આત્મવિશ્વાસ રાખો.
ભૌતિક માર્ગે પણ સાહસ કરનારા વ્યક્તિઓ ખૂબ પામ્યા છે. સામાન્ય ખેડૂના કુટુંબમાં જન્મ લેનારો. તમને એક પ્રસંગ આપું. અભ્યાસમાં ઢગલાનો ઢ કહેવાતો. તમે જુનાગઢ જાઓ ને, અશોકનો શિલાલેખ પથ્થર ઉપર લખેલું છે. મહારાજા અશોક થઈ ગયા ને, ત્યાં લખાણમાં બધું ઘણું લખ્યું છે. એમાં અમુક વંચાય, અમુક ન વંચાય. ઘણા અક્ષરો વર્ષો થઈ ગયા, જૂના થઈ ગયા છે, પણ તમે ત્યાં જાયજો, ઢગલાનો ઢ એવો ને એવો છે. અમે તો ગયા હતા જુનાગઢ, નિરીક્ષણ કર્યું. આમ તમે ઓલા કણ જાઓ ને, દામોદર કુંડ ત્યાં વચ્ચે આવે. અશોકે લખેલું છે એમાં બધું, કંઈ કઈ સાલમાં ત્યાં આવ્યા ને શું થયું ને બધું. બીજા અક્ષરો ભૂસાઈ ગયા છે, પણ ઢગલાનો ધ એવો ને એવો જાણે કાલ લીખો છે. જટ લઈને જાય નહીં ઢગલાનો ધ. એવા હતા. સાઈકીરો હોન્ડા એનું નામ હતું. એનું એક સ્વપ્ન હતું. હોન્ડા એની અટક હશે. આ બધા થયા પેલી બાજુ, ચીન નેપાળ બાજુ. વિશ્વનો મહાન મેકેનિક બનવાનું એનું એક સ્વપ્ન હતું. 21 વર્ષની વયે એણે એક ધંધો કર્યો અને એમાં ભારે નિષ્ફળતા મળી. અભ્યાસ પૂર્ણ કરીને પછી ધંધે લાગ્યો. 21 વર્ષની ઉંમરે ધંધામાં સફળતા ન મળી, છતાંય હિંમત ન હાર્યો અને 30 વર્ષની વયે ટેકનિકલ સ્કૂલમાં એણે પ્રવેશ મેળવ્યો. અને એના આધારે એમ કહેવાય છે કે એણે એક પિસ્ટન બનાવ્યું, પરંતુ વિશ્વયુદ્ધમાં એવો બરબાદ થઈ ગયા. બીજું વિશ્વયુદ્ધ થયું ને, બરબાદ થઈ ગયા. વિશ્વયુદ્ધ બાદ બેઠા થયેલા જાપાનમાં લોકોની અવરજવર થઈ ચાલુ. હવે અવરજવર કરવા માટે એ સમયમાં સાયકલની શોધ હતી. તો અંધારામાં આવવું જવું, પહાડી બધા પ્રદેશો, તો એણે આગળ સાયકલમાં બેટરી નાખી અને એના આધારે એ બેટરી ચાલુ રાખે ને સાયકલ ચલાવીને લોકો આગળ રસ્તો દેખાય ને જતા. પછી મોટરસાયકલ બનાવી. ધીમે ધીમે એમાં સુધારા કરતાં કરતાં વિશ્વને પોતાના સાહસના બળે જગવિખ્યાત હોન્ડા કંપનીની ભેટ આપી. આ જે હોન્ડા આવે છે, મોટા ભાગના માણસો હોન્ડા વાપરે છે. પણ એ સાઈકીરો હોન્ડા નામના વ્યક્તિએ આ બનાવેલું. એના નામ ઉપરથી હોન્ડા હાલે છે. કંઈ ચલાવો છે એનું નામ હોન્ડા નથી. જેણે બનાવ્યું છે ને એની અટક છે કે એનું નામ છે. પણ તમે વિચાર કરો, ઢગલાનો ઢ હતો ને એણે હોન્ડા આખા દેશને દેશ વિદેશમાં આપી દીધું. એટલે એવું નથી કે માણસ નપાસ થાય છે ને હાવ ફેલ થાય છે એટલે કાંઈ ન કરીએ. કે પરમાત્માએ દરેકના માટે કાંઈક ને કાંઈક દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. આ એક નહીં બીજો, બીજો નહીં ત્રીજો. કયો એક સમયે તોફાની વૃત્તિ હતી. બીજી એક વાત કરું, જેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. કેટલો તોફાની છે એ વ્યક્તિ. સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે કાંઈ નાનું હુનું તોફાન તો ન જ હોય ને. બાકી આપણને એટલી ખબર છે કે શિક્ષક છે ને એ 100 માતાની ગરજ સારતા હોય છે. એ ગુરુઓ બહુ વાલથી ભણાવતા હોય છે, બહુ પ્રેમ આપતા હોય છે. તમે એટલો વિચાર કરો કે તમે એક છોકરાને ઘરમાં ન હાચવી શકતા હો, તે આ જે ગુરુકુળો ચલાવતા હોય એ 3-3 હજારને હાચવતા હોય તો એમનેમ તો ન હચવાતા હોય ને. એટલું તો આમ માણસને ખબર પડે ને. કોઈ સ્કૂલો ચાલતી હોય 1500-2000 છોકરાઓને એ હાચવતા હશે. તમે આ લોકડાઉનમાં મને એક હરિભગત કહેતા, મને કે હવે સ્કૂલ ખુલે ને તો સારું. મેં હું તમારે ભણવા જવું છે? મને કે મારે નથી જવું, મારા છોકરાઓને જવું છે. થાકી ગયા છે ઘરે બધા. અને થાય ને આ 8-9 મહિનામાં ન થાકી ગયા બધા? રાડ નાખી ગયા. હવને ખબર પડી કે અમારા છોકરા કેવા છે એમ. આજ દી લગી એમ માનતા કે અમારા છોકરા જેવો છોકરો નહીં, પણ 8-9 મહિના ઘરે રહ્યા તે બધાને ખબર પડી ગઈ કે ઓહો આ હવેડા ડાટા કાઢે એવા છે. બોલો, ઉડતા પંખી પાડી દે. હવે એને 2-3 હજારને હાચવતા હોય. તોફાની વૃત્તિ સ્કૂલમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાન બૌદ્ધિક સાહસ દ્વારા માઇક્રોસોફ્ટ કંપનીનું એણે નિર્માણ કર્યું. એ જ યુવાન એટલે બિલ ગેટ્સ કહેવાય છે, જેનું નામ છે જગતમાં. માઇક્રોસોફ્ટ
જે કંપની હાલે છે આજે છે, બોલો આખી દુનિયામાં હાલે છે. હવે તમે વિચાર કરો, એને તોફાની મારીને કાઢી મૂક્યો હતો અને એને કેવું દુનિયાને આપ્યું. એટલે આપણે જેને નકામા માનતા હોય કે આમાં કાંઈ નથી, એમાંય કંઈક હોય, પણ આપણને ન દેખાય. તમે એટલો જ વિચાર કરો કે પરમાત્માએ એને માણસનો દેહ આપીને ધરતી ઉપર મોકલ્યો છે, તે ભગવાનને ખબર નહીં પડતી હોય? આપણને જ ખબર પડે છે. ભગવાન કરતાં આપણને બુદ્ધિ વધારે આવી ગઈ છે. ક્યારેક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે પરમાત્માએ એને માનવ તરીકે મોકલ્યો છે, તેમાં કંઈક છે, પણ એને બિચારાને યોગ નથી. અને જેથી એને જે કરવું છે એ મળી જાય ત્યારે એ દુનિયામાં સિતારાની જેમ ચમકશે. IIMમાં જોડાયા પછી એક સામાન્ય પ્રોગ્રામર હતો. દરરોજ 20 કલાક કામ કરતો. રાત્રે પણ 3 વાગ્યે પોતાની રૂમે આરામ કરવા જતો. 20 કલાક કામ એટલે 24 કલાકમાંથી 3 કલાક આરામ થાય અને 1 કલાક નાવા ધોમ જાય છે. જો સવારે 7 વાગ્યે કામે લાગી જાય, સાહસ કરી પોતાની પત્નીના ઘરેણાં વેચી નાખ્યા એને અને કંપની બનાવી, જેમાં આજે 1.5 લાખ ઉપર લોકો કામ કરે છે એ કંપનીમાં. બોલો, જેનો વાર્ષિક નફો એમ કહેવાય છે 1000 કરોડ રૂપિયા છે. અને એ કંપની છે ઇન્ફોસિસ. અને સાહસિક યુવાન એટલે આપણા દેશનો નારાયણ મૂર્તિ કહેવાય છે. તમે સાહસ જુઓ. માણસને થોડીક તકલીફ પડે અને મરવાના વિચાર કરે, શિક્ષાપત્રી વાંચો, સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે કે અમારા આશ્રિતોએ આ ન જ કરવું. બાધાએ કબ બાધ સકી હે આગે બળને વાલે કો, બાધાઓ કબ બાધ સકી હે આગે બળને વાલે કો, વિપદાએ કબ રોક શકી હે પથ પર ચલને વાલે કો. તમે તમારા માર્ગે હાલ્યા જાઓ, આપત્તિઓ એને રોકી નથી શકતી. પ્રચંડ પુરુષાર્થના કારણે આપણા ભારત દેશના લોખંડી પુરુષ કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ. 563 ભૂલતો ન હોય તો રજવાડા એણે સંગઠિત કરી દીધા. બોલો, 592 રજવાડાઓ ભેગા કરી દીધા. શેનાથી ભેગા કર્યા? 2 રાજા ભેગા ન થાય ભાઈ. ધાર્મિક સ્થાનમાં 2 મોટા મહંતો ભેગા નથી થઈ શકતા, જેને બધુંય જ્ઞાન હોય છે, બધુંય સાર જાણતા હોય છે, એમ કહેતા હોય સંસાર ખોટો છે, સબ કુછ જૂઠા હૈ, સબ કુછ અસત્ય હૈ. પણ તમે 2 જણા હરખા આમ કેટેગરીના ભેગા કરો તો વો આતે હૈ તો હમ નહીં આતે. अरे क्या तकलीफ है महात्मा जी आपको? तो उनको बुलाया है तो बुला लो उनको, उनके हाथ से सब करवाना तो करवा लो, हमेरी क्या जरूर है? अरे भाई तुम्हारी भी जरूरत है, आओ न बापा पगला पाड़ो. तो हम अभी नहीं आते, दोबारा आएंगे. लो क्या लायो? आ केवा पुरुष છે, બધાય રજવાડા ભેગા કરી દીધા, ધ્યેય પાર પાડ્યું, અખંડ રાષ્ટ્રનો દરજ્જો ભારતને અપાણો. આ સરદાર વલ્લભભાઈએ કર્યું. અને એણે આ બધું જોયું હોય, અંગ્રેજોની ગોળીઓ છૂટતી હોય ને અમે, અને તમે જોવો ને તો હાવ અંધકારમય વાતાવરણ હતું આજથી 70 વર્ષ પહેલાં. દિશા જ જડે નહીં કે આપણે હવે આપણું ભારત લેવું કેવી રીતે. અને કાંઈ આપણું મકાન હતું, એક મકાને કોકના હાથમાં વહી જાય ને તો એ 10-20 વર્ષે હાથમાં આવે છે, આપણે ગઢા થઈ જાય, ગુજરી જાય. કોકને ભાડે આપ્યું અને મારી કાંઈક હક જમાવી દીધો હોય તો કેસ સુલટતા વર્ષો વયા જાય. તો આ આખો દેશ લેવો છે ભાઈ. અને એ અંગ્રેજોના હાથમાં, અને એવા બુદ્ધિશાળી અને બધી રીતે અસ્ત્ર શસ્ત્રમાં તૈયાર, બધી રીતે પૈસે ટકે સુખી અને બધી રીતે પહોંચેલા. હવે આની પાસેથી લેવું એટલે કાંઈ નાની હુની વાત નહોતી. તમને એમ જ થઈ જાય કે આના કરતાં તાપીમાં જંપ લાવી દઈ, કોણ માથાકૂટ કરે. પણ આ બધાએ માથાકૂટ કરીને તે આપણે સુખે ભજન થાય. બધા એમ જ વિચારે કે આપણે કંઈ કરવું નથી, એમ ન હાલે. દરેક નાગરિકના રગે રગની અંદર, ભારતીયના નસે નસની અંદર આ દેશ મારો છે આવું અંદર ખુન્નસ હોવું જ જોઈએ. આપણે ભારતના છીએ, પ્રતિજ્ઞા રોજ કરાવે છે, ભારત મારો દેશ છે.
ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે તો બધું વયું ગયું, તમારે તો ઉંમર થઈ ગઈ, છોકરાઓ સ્કૂલમાં બોલે, પણ બોલવા પાછળનો અર્થ એવો છે કે તમે આ વાતને જીવનમાં ચરિતાર્થ કરો. તમે કોણ છો? નિષ્ફળતાથી જે ડરતા નથી ને એ કંઈક કરી શકે છે. વિઘ્નો તો આવે ભાઈ, કોને નથી આવ્યા? છતાંય હિંમત રાખીને જો સામે પ્રવાહે હાલે છે. તમે ખાલી નીલકંઠ વર્ણિની કથા સાંભળો. સ્વામિનારાયણ ભગવાનને 11 વર્ષે ઘર છોડ્યું. એ સાહસિક કથાઓને કોઈ યુવાન સાંભળે ને, આ યુવાન બેઠો થઈ જાય. હિમાલયમાં ગયા, 2 પહાડ ભેગા થઈ ગયા, ક્યાંય રસ્તો નહીં, જાવું કેમ? મૂર્તિમાન હિમાલય આવ્યો, હાથ જોડ્યા, મહારાજ પાછા વળી જાઓ. કેમ? આગળ રસ્તો જ નથી. તો પાછા વળે એ બીજા, પાછા વળવા માટે ઘર છોડીને નીકળ્યો નથી, આગળ જ વધવું આપણને બતાવ્યું. તો એક જ રસ્તો છે, કયો? આ ગુફામાંથી જે પાણી આવે છે એમાં જાઓ, સામે પાણી. અને એ ગુફામાંથી આવે એટલે એટલું પ્રેશરથી પાણી આવતું હોય કે ગમે એવો હાથી સામે ઊભો રહે ને તો એને આમ ફેંકી દે, એવું બળ જોરથી પાણી આવતું હોય. અને એની અંદર પાછા મોટા મોટા કરચલા ને મગરમચ્છ ને જળ સાપ ને ઓહો કેવા કેવા બધા જળાશયના પ્રાણીઓ હોય. તો એક જ રસ્તો, તો આમાં સામે પ્રવાહે જો જાઓ તો કેટલું અંદર હાલ્યા. એક રાત ને એક દી અંદર તરીને સામે ગયા, પહાડને આખો વીંધીને. અને ત્યાં અંદર કાંઈ લાઇટું નહોતી ગોઠવી અત્યારની જેમ, અંધારું. અને સામે પ્રવાહે, અને સામેથી હું આવે ને ભટકાય એ કાંઈ નક્કી નહીં. અને પાછા 2-3 દિવસના ઉપવાસ, ખાવા નહોતું મળેલું. સાહસ તો તમે જુઓ. એટલે શાસ્ત્રની અંદર લખ્યું ભર્તૃહરિએ, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહિતા વીરમંતી મધ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય તુત્તમ જના ન પરિત્યજંતી. ઉત્તમ માણસો એકવાર કોઈ પણ કાર્યનો આરંભ કરે પછી એને છોડતા નથી. અને નિમ્ન માણસો આરંભ કરે કામનો, કોઈ પણ કામ કાલો આપણે કરી નાખી, પણ ભય દેખાય એટલે મૂકી દે. અને પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા, મધ્યમ પુરુષો કાર્યનો આરંભ કરી દે, ભય આવે તોય કરી દે, પણ વચ્ચે વિઘ્ન આવે તો મૂકી દે. અને ઉત્તમ માણસો, શ્રેષ્ઠ કોટીના વ્યક્તિત્વ ધરાવનારા પુરુષો વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન, વારે વારે વિઘ્નો આવે, છોડે જ નહીં, સફળતા મળે છે. જો USA એની અંદર વિશ્વમાં જેનું નામ આદરપૂર્વક લેવાય છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન, બહુ આદરથી આ વ્યક્તિનું નામ લેવાય છે. સફળતાની શરૂઆતમાં ઘણી એને નિષ્ફળતા મળી હતી. તમને થોડીક યાદી આપું. સંમત 1831માં 22 વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે અબ્રાહમ લિંકન બિઝનેસમાં નિષ્ફળ ગયા. 22 વર્ષે હાવ નિષ્ફળ ગયા. 23મા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને એમાં હારી ગયા. 23 વર્ષના કોણ મત દે? અહીંયા તો બધા એવા ટેવાઈ ગયા છે, 75-80 વર્ષે જાય પછી એને ઊભા રાખવાના, ઊભા ન રાખે એને ઊભા રાખવાના. હવે એ ડગમગતા હોય એટલે આખા દેશને હલબલાવ્યો. આપણે એમ થાય આ દેશ કેમ આખો હલે છે, પણ હલે જ ને, એ નથી ઊભા રહી શકતા ને તમે બધા એને ઊભો રાખ્યા છે. એટલે આખો દેશ આમથી આમ થાય. એ જ્યારે સ્થિર થાય ત્યારે દેશ સ્થિર થાય. એટલે 23 વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા. 24 વર્ષે ફરીને ધંધો કર્યો. કેવા ધંધો કરીએ, આ બધું રહેવા દો ને. તે 24 વર્ષની ઉંમરે પાછા ધંધામાં નિષ્ફળ ગયા. 26 વર્ષની વયે એની પત્નીનું મૃત્યુ થયું. માનસિક આઘાત લાગ્યો આ વ્યક્તિને, અબ્રાહમ લિંકનને. લાગે ધંધામાં નિષ્ફળ ગયો હોય અને પછી પત્નીનું મૃત્યુ થાય એટલે આઘાત લાગ્યો. 27 વર્ષે અનેક મુશ્કેલીઓના કારણે, બીજી ઘણી મુશ્કેલીઓ આવ્યું, માનસિક તણાવ વધવા માંડ્યો. જાણે હમણાં પાગલ થઈ જાય આવો માણા બની ગયો. હાવ 28 વર્ષની ઉંમરે
એમ કહેવાય છે અધ્યક્ષની ચૂંટણીમાં ચૂંટાવાની તક ન મળી, એને ચૂંટાવવું હતું, ઊભું રહેવું હતું, પણ ટિકિટ જ ન મળી. હવે શું કરો? 31મા વર્ષે ઇલેક્શનની ચૂંટણીમાં જીતવાની આશા ન ફળી, ત્યારે વળી ટિકિટ મળી પણ આશા જ ન ફળી. 34 વર્ષની ઉંમરે કોંગ્રેસના સભ્યપદની ચૂંટણીમાં પણ એની હાર થઈ. આમ તમે જોવો જ ખરા. અને 39 વર્ષની ઉંમરે ફરીને કોંગ્રેસ પદની ચૂંટણી થઈ, એમાં પણ પાછી હાર થઈ. 5-5 વર્ષે ચૂંટણી આવે ને. 46મા વર્ષે સેનેટની ચૂંટણીમાં પણ બિચારા સેટ ન થયા અને 47 વર્ષની ઉંમરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ હાર્યા. 49 વર્ષની ઉંમર થઈ. સેનેટની ચૂંટણીમાં પણ પાછા નિષ્ફળ ગયા. આવી રીતે 12 આઘાત લાગ્યા, નિષ્ફળતા મળી, પણ મનોબળ કેટલું એનું દ્રઢ. પુરુષાર્થ કરે જ રાખ્યો ને એમ કહેવાય છે કે 1860માં 51 વર્ષની ઉંમરે યુએસએના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ જો કોઈ બન્યા હોય આજ દિવસ સુધીમાં તો એ અબ્રાહમ લિંકન હતા. અને આટલી નિષ્ફળતા મળીને માણા મરી ગયો હોત, એણે આ શિક્ષાપત્રીનો શ્લોક પાડ્યો કે ગમે એટલી મુશ્કેલી હવે આત્મઘાત નહીં કરવાનો, તો જો બિચારા રાષ્ટ્રપતિ બન્યા. એવું નથી કે આપણને શિક્ષાપત્રી આપીને આપણે પાળીએ તો જ સુખી થાય. કોઈને ખબર જ ન હોય કે આ શિક્ષાપત્રીમાં આવું લખ્યું છે, અને એમ છતાંય જો એ માણા પાળે ને તો વિદેશમાં હોય ગમે ત્યાં હોય એ માણા સુખી થાય. 51 વર્ષની ઉંમરે હવે તમે વિચાર તો કરો, આવા લોકપ્રિય રાષ્ટ્રપતિ બન્યા. રાત્રિને પણ દિવસની જેમ જાગતી કરવા માટે વિદ્યુત બલ્બની શોધમાં મથેલા વૈજ્ઞાનિક એમ કહેવાય છે એડિસન. આજે તમે રાત્રિને દિવસની જેમ નિહાળી શકો છો. આજે લાઇટું છે એ એડિસનની શોધ છે. અને કહેવાય છે કે 9999 પ્રયત્નોમાં એ માણસ નિષ્ફળ ગયો. આ કાંઈ એક પ્રયોગથી ત્યાં અંજવાળા થવા ન માંડે. છતાંય નાસીપાત ન થયો, પ્રયત્ન ચાલુ રાખ્યો અને 10,000મો પ્રયોગ હતો ત્યારે એને સિદ્ધિ મળી. અને બલ્બની ભેટ સૌ પ્રથમ ઓલા નાના એવા બલ્બ આવતા પીળા જોયા તમે, એ આ દેશને આપ્યા. અને એમાંથી પછી શોધ કરતા પછી તો બધાય લાગી જાય, પણ કોઈક દિશા બતાવનારા જોઈએ. એને એમ થયું કે આ દીવામાં દિવેલ નાખ્યા જ કરવું. રાતે 2 વાર ઉઠવું પડે ને દિવેલ નાખવું પડે, આમ મજા નહીં. પણ એવું કંઈક દિવેલ નાખી દઈએ, આમ સ્વિચ પાડી દઈએ તો એની મેળે એ હાલ્યા જ કરે, સ્વિચ બંધ કરીને બંધ થાય. આવો વિચાર એના મગજમાં આવ્યો. પણ થાક્યો નહીં ત્યારે આ કામ થયું છે. વાલા ભક્તજનો, ભગવાનમાં અનન્ય શ્રદ્ધા જોઈએ. આત્મઘાતના વિચારો જેને શ્રદ્ધા હોય ને એને ક્યારેય નથી આવતા. નિષ્ફળતાના કારણે હતાશ અને નિરાશ થવાના બદલે ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા લોકો છે ને અંતે સફળ થાય છે. સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિ આપણા ડૉક્ટર APJ અબ્દુલ કલામ થોડા હમણાં સમય પહેલાં વર્ષ કેટલા થયા પોતે સ્વર્ગ જન્નત નસીબ થયા. પણ આવા રાષ્ટ્રપતિ આ દેશને બહુ ઓછા મળ્યા છે. હા, ખરેખર ક્યાં જન્મ લેવો એ પરમાત્માના હાથમાં છે, પણ એના વિચારો દેશ માટે જે હતા ને ઓહો ગજબના હતા. પોતાનું પુસ્તક છે અગન પંખ, એણે એમાં લખ્યું છે કે મેં હંમેશા ભગવાન સાથે કામના સંજોગોમાં ભાગીદારી રાખીશ. અબ્દુલ કલામ એમ કહેતા, મેં કોઈ પણ કામ કર્યું મેં ભગવાનને ભાગીદાર રાખ્યા. જો મને પૂરેપૂરો ખ્યાલ હતો કે શ્રેષ્ઠ કામ કરવા માટે મારી શક્તિ ઉપરાંત ભગવાનની સહાયની જરૂર છે, ખુદાની સહાય જોઈ. હું મારી શક્તિનો જ્યારે અંદાજ કાઢતો ત્યારબાદ ભગવાનના હાથમાં મારી જાતને હોપી દેતો. હું શક્તિનો અંદાજ કાઢતો મારે આ કરવું છે, પણ પછી મારી જાતને લઈને ભગવાનના હાથમાં હોપી દઉં, હે પ્રભુ તારે કરવું હોય એ કરજે. અને આ ભાગીદારીમાં મને જરૂર હોય એ બધી જ શક્તિને હું મેળવતો અને હકીકતે હું ભગવાનની દિવ્ય શક્તિનો મારી અંદર અનુભવ કરતો હતો. અને આજે પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આપણા ધ્યેયો સિદ્ધ કરવા માટે ભગવાન જ
આપણામાં શક્તિ સ્વરૂપે હાજર હોય છે. કોઈ એક દિવ્ય તાકાત રૂપે, સામર્થ્ય રૂપે ભગવાન હાજર હોય છે. અને આ અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ, એ એકવાર એને વિચાર તો આવી જ ગયો હતો મરી જાવ એમ. ગરીબાઈ એવી હતી, નિષ્ફળ ગયા હતા. ચાર્ટર પ્લેન બનાવવાનું સપનું હતું ને, બોલો. અને પછી એમ કહેવાય છે કે ઋષિકેશના આપણા એક સંત, એના કોઈ મિત્ર એને લઈ ગયા કે હાલો ને, બહુ આમ માનસિક ટેન્શનમાં હતા. અને એ સંતે એટલું કીધું કે મરી જવું જરૂરી છે. એક નહીં તો બીજો દરવાજો તમારા માટે પરમાત્માએ ખુલ્લો રાખ્યો છે, તમે ત્યાંથી પ્રવેશ કરો. જો ને આપણે અહીં 3 દરવાજા છે, એકાદો વચ્ચેનો બંધ હોય, ટાઈટ લાગતી હોય, તેવું જરૂરી નથી કે વચ્ચેના દરવાજામાં માથા ભરાવા. આ બીજો ખુલ્લો છે, આ બાજુ વી આવો. ભૂલ તો તમારે અંદર આવવું છે ને. એટલે એમ ભગવાને દરવાજાઓ ખુલ્લા રાખ્યા છે. અને બીજી એક વાત કરી દઉં કે ઘણા પ્રશ્નનો ઉકેલ સમય છે. ગમે એવી મુશ્કેલી આવે, પારિવારિક તકલીફો હોય, એનો ઉપાય એક જ છે, સમય, ઉકેલ. હા, દિન ઉગે દિન આથમે, દિન ઉગે દિન આથમે, રાત રહી ચિરકાર, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. દિન ઉગે છે, આથમે છે, અને રાત પણ વહી જાય છે. જોવો ને, રાત હતી, સવાર ન થઈ ગઈ. આમ તમે જોવો ને, 2020 નો વહી ગઈ સાલ, અને 2021 નો એક દિવસ પણ ન વયું ગયું. આજ બીજો દિવસ છે. સુખમાં પતિતમ સેવ્યમ, દુઃખમાં પતિતમ તથા. કોઈ સંતે એવું કીધું કે સુખ આવે તો સુખને મેળવી લેવું, સુખને સેવવું, અને દુઃખમાં પતિતમ તથા, દુઃખ આવે દુઃખને ભોગવી લેવું. સુખ આવે તો સુખને ભોગવવું, અને દુઃખ આવે તો દુઃખને ભોગવવું. ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. જેમ ચક્ર ફરે ને, એમ સુખ અને દુઃખ બેય ફર્યા જ કરતા હોય છે. બધાયનો ઉપાય એક જ છે કે ધીરજ રાખો. હા, ધીરજ રાખવી. પૂર્વે ભક્તોએ કેવા કેવા દુઃખ સહન કર્યા, કેવા કેવા દુઃખ પૂર્વે ભક્તોને આવ્યા. આપણે 2 વર્ષ પહેલાં 2 વાર ધીરજ આખ્યાનની કથા કરી. હજી થોડા ભક્તોની કથા બાકી છે, પણ પછી વળી પ્રસંગ ક્યારેક આવશે ત્યારે પૂર્ણ કરશું. એના દુઃખ વિચારો ને તો આપણા દુઃખ ઓછા લાગે, હા ઓછા લાગે. અને ધીરજ રહે. સાર્વભૌમ સમ્રાટ હોય અયોધ્યાનો નરેશ, હરિશ્ચંદ્ર રાજા, અને એને સ્વપચના ઘેર વેચાઈ જવું પડે, અને સ્ત્રીને વેચી દેવી પડે, છોકરાની ક્યાંક નોકરીએ વેચી દેવો પડે. કેટલું દુઃખ કહેવાય. અને બીજા તરફથી દુઃખ આવે તો સહન કરાય, તો ઋષિ મહાત્મા તરફથી આવ્યું. પણ તો એમ ન વિચાર્યું કે આ એને દુઃખ દીધું. દુઃખ જે આવે છે ને, ભગવાન આપે છે, અને આપણા સારા માટે આપે છે. ખ્યાલ આવ્યો? એટલે ધીરજાખ્યાનમાં લખ્યું નિષ્કુળાનંદ સ્વામીઓ, જે દુઃખે થાય સુખ જનને, તે દુઃખ દે છે દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કે દી હરી. નિષ્કુળાનંદ સ્વામી કહેજો, જે દુઃખે થાય સુખ જનને, જે દુઃખથી સુખ થાય પોતાના જનને, તે દે છે દુઃખ દયા કરી. બહુ દયા કરે છે, દુઃખ આપે છે. શું કામ? કે આ દુઃખથી જ સુખ થાય. કયો ઇન્જેક્શન આપ્યા વિના તાવ જાય? બહુ એવો ઝેરી તાવ ચડી ગયો હોય, પછી શું આપવું પડે? 105-6 ઉપર વયો જાય, પછી તાત્કાલિક ટીકડી કામ ન આપે, ટેબ્લેટ, એને ઇન્જેક્શન જ મારવું પડે, કંટ્રોલ કરવો પડે. અને ઇન્જેક્શન મારે એટલે આમ કેવું સારું લાગે? બોલો. ઘણા બહુ ડરે, મને કે એ નહીં તમે કયો એ કરું. આમ ઓલા ડૉક્ટર જે આમ આમ કરતા હોય ને, 2 ઉપર આમ ટીપા કાઢતા હોય, એર ન ભરાઈ ગયો ને એર કાઢતા હોય, ત્યાં આમ જોવે ને ત્યાં અડધો તો ઢીલો પડી જાય. એટલે આવડો આ લેવાનું. હવે તો લોકો ટેવાઈ ગયા. એ આરંભમાં જેથી હોય નીકળી હતી ને ગામડામાં ડૉક્ટર આવે ને, અને તેથી હોય પછી હુયા જેવી રાખતા હો. હા, એટલે બોલો, તકલીફનો પાર નહોતો.
પણ જે દુઃખે થાય સુખ જનને તે દુઃખ દે છે દયા કરી, જે સુખે દુઃખ ઉપજે. જે સુખથી દુઃખ થવાનું હોય એ ભગવાન નથી આપતા. એટલે વાલા ભક્તજનો, ભૂલનો સુધારો થઈ શકે છે, આત્મઘાત કરવાની કોઈ જરૂર નથી. ભૂલ થાય, સુધારો થઈ શકે છે, અને એટલા માટે તો જીવન છે. પ્રાયશ્ચિત કરીને છુટકારો મેળવી શકાય છે. ભગવાન અને ભગવાનના સંત બહુ દયાળુ છે ભાઈ. નિષ્કપટ થઈને માફી માગી, હાથ જોડી, કરગરી, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. અરે પ્રાયશ્ચિત આપે, ભગવાન પાસે આપણા વતી પ્રાર્થના કરે. બિચારો જીવ છે મહારાજ. કેટલાને મહારાજે પોતાના જીવનમાં માફી આપી, કયો નથી આપણે જોતા? મુસલમાનોમાં એવું કહેવાય છે કે ખુદા રોજ 2 થી 3 વાર સાદ પાડે. કોઈ છે ગુનેગાર હોય તો આવો માફી આપી દે. કોઈ હોવો જોઈએ ભૂલ સ્વીકારવા વાળો. ગીતામાં એવું લખ્યું છે, તમે ક્યારેક ગીતાજી તો વાંચજો. અપિચેદ સુદુરાચારો ભજેત મામ અનન્ય ભાગ, સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ગમે એવો દુરાચારી હોય, અપિચેદ સુદુરાચારોપી ભજેત મામ અનન્ય ભાગ. ગમે એવો દુરાચારી હોય પણ જો અનન્ય ભાવે મને ભજવા માંડે તો સાધુરેવ સમંતવ્ય, તો તમારે એને સજ્જન જ માનવો, એને ડાયો જ માનવો, ભલે ગમે એવો દુરાચારી હોય. સમ્યક વ્યવસ્થિતો હિ સહ. કયો જેતલપુરની ગણિકા જુઓ, કેવા હતા? દુરાચારી નહોતા. ગણિકા એટલે નામ સાંભળીએ ત્યાં આપણને એના પ્રત્યે ઘૃણા આવે. જોબન પગી, વેરાભાઈ, અભેસિંહ દરબાર એકાદશી દિવસે પણ ચકલાની જીભનું ફરાળ કરે. એને બાપુજી ના પાડી જીભાઈએ, બેટા એકાદશી છે, આજ હિંસા નહીં કરતો, કોઈ હરણાન બીજાન ત્રીજાન સસલા મારવા નહીં જતો, પાપ લાગે, એકાદશી ફરાળ કરજે. કાંઈ નહીં, વાંધો નહીં બાપુજી, બપોરે આપણે 2 હારે ફરાળ કરશું. ટેબલ મૂક્યું બપોરે, તો હું જાઉં છું એમ કરીને નીકળી ગયો. ને બપોરે આવ્યો, મોટું ટેબલ, એના ડાઇનિંગ ટેબલ, કેળા, સફરજન, ચીકુ, દાડમ આ બધું મૂકેલું. એટલે કે બેટા અમે તને અનુકૂળ આવે એ ફરાળ કર. તો બાપુજી તમારું ફરાળ જુદું, મારું ફરાળ જુદું. હા, એવડી મોટી રકાબી ભરીને લાવ્યો, આ મૂકેલી. આ શું છે બાપુજી? આ મારું ફરાળ છે, તમે તમારું ફરાળ કરો, હું મારું ફરાળ કરું. પણ છે હું તો કે ચકલાની જીભ છે. હવે કેટલા ચકલા માર્યા છે, તો અહીંયા એક રકાબી ભરાય. ઊભા થઈ ગયા જીભાઈ, એના પિતા. ઓહો, આવો દીકરો. તમે વિચાર તો કરો, ક્યારેક ક્યારેક હું ભગવાન બધું કરતા હશે, આપણને એમ થાય. પણ એવા હતા, દુરાચારી હતા, પણ સાધુનો જોગ થયો, ગોપાળાનંદ સ્વામી મળ્યા. તમે વિચારી ન શકો, કલ્પી ન શકો, માની ન શકો. 6 કલાક એક પલોઠીએ બેસીને આ બેસી ધ્યાન કરતા થયા. જો આપણે માનસીમાં ધ્યાન નથી રાખતા, ની 6 કલાક ધ્યાન કરે, એક પલોઠીએ બેસી. જેતલપુરની ગણિકા મહાન ભક્ત થઈ ગઈ. કયો એટલે વાલા ભક્તજનો, આત્મઘાત કરવાથી માણસ દુઃખથી મુક્ત નથી થતો. ગમે એવા હોય, દુરાચારી હોય, જેવા હોય એવા. પણ જો ભાઈ, જીવવાનો બધાને અધિકાર છે. કોઈ ભૂલ કરે, કંઈ પાપ કરે એટલે મારી નાખવાનું કંઈ આપણને ભગવાન હોપીને હવાલો આપીને ગયા નથી. કોઈને આપ્યો હોય તો કહેજો પાછા, મારી ભૂલ થતી હોય કદાચ. હા, કોઈને હવાલો હોય પોસ થાય હું. અને દરેકના કર્મના ફળ ભગવાન આપે છે. આપણે શું કામ પણ કોક જે એમનું કાર્ય છે આપણે શું કામ માથે લઈ લેવું? કોઈને દંડ દેવો, કોઈને સુખ દેવું, કોઈને દુઃખ દેવું, કે કોઈનું સુખ લઈ લેવું કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. આપણું કામ નથી. આપણું કામ તો એટલું છે કે થોડુંક વહેલું સવારે કથામાં હોય ને તો સારું. 2 વાતો ભગવાનની સંભળાય, ભજન થાય, ભક્તિ થાય, સેવા થાય, આ આપણું કામ છે. હવે એમનું કામ છે, એમને ખબર નહીં હોય. આપણે એમ કહીએ છીએ કોઈ કાંઈ કરતા જ નથી, કોઈ કાંઈ વિચારતા જ નથી. ભાઈ બધાય વિચારતા હોય, કે આપણને ખબર પડે એટલે ભગવાનને નહીં ખ્યાલ આવતો હોય. એ બધું જોતા જ હોય છે, પણ બહુ ધીરજ રાખે. કયો આ જો ને આજુબાજુના દેશવાળા બધા નથી હળી કર્યા જ કરતા, પણ ભગવાન જોયા જ કરતા હોય. તમે તારે કરો ને હળી, પછી જેથી હું હાથમાં લઈશ ને કાંઈ નહીં રહેવા દઉં. આ કુદરત જેથી હાથમાં લે પછી
માટે કુદરત હાથમાં લઈને પછી દંડ હાથમાં લઈને પછી એને દંડ ફટકારવો પડે એટલી હદે ન પહોંચવું. પછી એના જે દંડ હોય ને એ બહુ મોટા હોય છે કે માણસ ઊભા ન થઈ શકે. એટલે વાલા ભક્તજનો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અમારા આશ્રિતોએ આત્મઘાત ન કરવો, કારણ કે આત્મઘાત કરવો સર્વથા અયોગ્ય છે. પ્રારબ્ધ છૂટવા આત્મઘાત કરે છે, પણ બીજા જન્મે પાછું પ્રારબ્ધ ભોગવવું જ પડે. ઘણાને એમ થાય કે આમાં છૂટી જાય ને. ઘણા માણસો બહુ માથે થઈ જાય ને પછી મરી જાય. એટલે કે આપણે દેવું ન પડે. દેવું નહીં પડે, બળદ થવું પડશે. એ બળદ થઈને પણ દેવું પડે. ત્યાં કાંઈ હાલે જ નહીં, કાંઈ પણ થવું પડશે. એટલે એનો દીકરો થવો પડશે અને કમાઈ કમાઈને દેવું પડશે. એ હાલે જ નહીં. આ સૃષ્ટિનો ન્યાય છે. જો આપણે ત્યાં હરિલામૃતમાં કથા આવી હતી સવારે સારંગપુરની. જેવા ખાચર ને ગુરુ રાઠોડ તાતલ સારંગપુરના કે બોટાદના રાઠોડ દાદલ એનો દીકરો હતો. 17-18 વર્ષનો થયો. 17 વર્ષનો કાંઈ ન કરે અને ઘરમાં એટલી રંજાડ કરે, એટલી રંજાડ કરે, એની વાત જવા દો. ગોળા ભર્યા હોય ને પાણીના, ઊંધા ઠોકા વાળી દે. હવે તેથી પાણી ભરવા બહાર જવું પડે કૂવામાં જ. એ 2 માટલા માંડ આખો દી હાલે. પછી વાછડા હોય, વાછડીઓ હોય, બાંધી હોય, છોડી દે. તે ઓલે ગાયું ધાવી જાય વાછડા તો પાછો ઊભો ફળિયામાં ઊભો ઊભો આમ કેડે હાથ રાખે આમ. એ આપણે હું કોકની ગાયને વાછડા ધાવે છે. આવો હવે તમે આને કરો કેમ બોલો? દૂધના તપેલા ભર્યા હોય ને એને ઢોળ નાખે, કાંઈ એમાં છાશ નાખી દે, ખબર ન પડે એમ દહીં નાખી આવે. અને ઓલા જોવે ને ત્યાં દૂધ બગડી ગયું હોય. હવે એવી હેરાનગતિ, એની વાત જવા દો. આવા 17 વર્ષ કાઢ્યા રાઠોડ તાતલે. ગોપાળાનંદ સ્વામી પાસે આવીને પગ પકડ્યા, મા બાપ કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. શું તકલીફ છે ભગત? તકલીફની તો વાત કર્યા જેવી નથી. પણ તોય વાત કરશો તો ખબર પડે ને સ્વામી કે તમે કહો વાત કર્યા જેવી નથી તો ખબર કેમ પડે? જોકે ગોપાળાનંદ સ્વામી તો બધું જાણે. તે સ્વામી દીકરાની તકલીફ છે. ગોપાળાનંદ સ્વામી કે કયા ઘરે તકલીફ નથી? છે અને તકલીફ છે, નથી અને તકલીફ છે. પણ તકલીફ હોય મા બાપ, પણ આ તો હદ બહાર વહી ગઈ તકલીફ, બહુ જાજી તકલીફ છે. કાંઈક દયા કરો. શું તકલીફ કયો ને? આવું છે. દીકરો 17 વર્ષનો થયો, પણ કાંઈ કરતો નહીં. ન કરે તો આપણે સમજ્યા કે આપણે એને પાલવી, આપણા ઘરે આવ્યો છે તો આપણો દીકરો છે, તો આપણે એને સાચવી, જમાડીએ, કારવી, વસ્ત્ર બધી રીતે ધ્યાન રાખી, એ વાત સમજાય છે. પણ આ ઘરમાં બગાડ કરે છે. રાજદી એક માણસ અમારે એની પાછળ રાખવો પડે કે આને જરાક જોઈજો એમ. હવે તો હું થાકી ગયો છું, નથી કામ ધંધો થતો, નથી આમ બસ સમાજની પડી હોય પછી. સ્વામી આમ આંખો બંધ કરીને જરાક જોયું ને પછી કે આજથી 18-20 વર્ષ પહેલાં તમારે ત્યાં કોઈ હાથી હતો? તે હતો ને સ્વામી. તે દી અમને ક્યાં સત્સંગ હતો? આ તમે મળ્યા પછી સત્સંગ થયો. એ પહેલાં અમારે સત્સંગ નહોતો. તો સત્સંગ નહોતો તો કાંઈ વાંધો નહીં, પણ એ હાથી હતો તો હતો ને. કેટલા વર્ષ કામ કર્યું તમારે ત્યાં? તો 18 વર્ષ. મારી વાડી ખેતી બધું સંભાળતો અને બહુ ખંતીલો. ઠીક છે, મહેનતાણું શું આપ્યું એને? વરોદાડે કંઈ પગાર આપતા? તો નહીં. એ આવતો બાપુ કંઈક પગાર. તે ગોલકીને તારે શું કરવો છે? આમ જ કહેતા, તારે શું પગાર કરવો છે? કામ કરી રાખ, ખાવાનું મળે છે ને. તે 18 વર્ષ એની પાસે મહેનત કરાવી દીધું નહીં. સ્વામી કે 1 વર્ષ બાકી છે. 17 થયા ને, હજી 1 વર્ષ તમારે રાહ જોવાની છે. એટલું એ લઈને જાહે. પગાર પણ પાછું વ્યાજ હોતો લઈને જાહે. ભાઈ તમારે દેવું જ પડે વ્યાજ, એમાં હાલે જ નહીં. અહીંયા તમે ઇન્ટરેસ્ટ ન આપો તો હાલે, પણ એને તો દીધા વગર હવે દીકરો છે ક્યાં મૂકવા જાવો કયો? એટલે વાલા ભક્તજનો, પ્રારબ્ધથી છૂટવા માટે કોઈ એમ વિચારે કે હું આત્મઘાત કરી લઉં અને સુખી થઈ જાઉં, પણ એમ સુખી થવાતું નથી. એ પ્રારબ્ધ બીજા જન્મે એમનું બળિયું થઈને સામું ઊભું રહે. હા, ભોગવવું જ પડે. જો તમે રામાયણ જુઓ, ભાગવત જુઓ, સત્સંગી જીવન જુઓ. ભગવાનના ભક્તને આપણે પ્રારબ્ધની
હરોળમાં ન ગણીએ, પણ એમ છતાંય એક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો મહારાજા દશરથને પણ ભોગવવું પડ્યું કે નહીં? શ્રવણની અંધ માત પિતાનો શાપ લાગ્યો કે નહીં? ભગવાન હતા, ન બચાવી લે એના દીકરા? બોલો. 4 દીકરા હશે પણ છેલ્લે પાણી પાનારો એક પણ હાજર નહીં હોય. અને બોલો, એવી જ રીતે મહારાજા દશરથે પ્રાણ છોડ્યા. જોત ખરા. ભાગવત જુઓ. વસુદેવ અને દેવકી પણ કારાવાસમાં કેદ રહ્યા. જેને હરિપુત્ર તોય દુઃખ સહ્યા, એમ સંતોએ કીર્તનમાં લખ્યું. જેને ભગવાન જેવા દીકરા હતા તોય એણે દુઃખ સહન કર્યા. જો એટલે આ બધું આવે જ, ભોગવી લેવાનું. ધર્મદેવ ભક્તિ માતાને 18 વર્ષ દુઃખ પીડ્યું. રામ પ્રતાપભાઈનો જન્મ થયો પછી દુઃખ ચાલુ થયા. તે ઘનશ્યામનો જન્મ થયો ત્યાં સુધી વચ્ચેનો સમય 18 વર્ષનો ગાળો. બોલો, તમે વિચાર તો કરો. પહેરવા સારું લુગડું નહીં, ખાવા સારું અન્ન નહીં, રહેવા માટે સારું મકાન નહીં. છાજ હતું ને એ ઓલા પોળા ખેંચી ગયા. થોડું ઘણું નાખ્યું હતું ને માથે, એ હળગાવી દીધું. ખેતીવાડી હરી લીધી, ધન લઈ લીધું, અપવાદો નાખ્યા, સહન ન થાય. અને પછી એમણે અયોધ્યામાં જઈને 2 મહિનાઓ લગાતાર એક પગે ઊભા ઊભા હનુમાનજીના મંત્રનો જાપ કર્યો. ઘણા બહુ આગળ વધી જાય ને એ કે આ ન કરાય, ઓલું ન કરાય. પણ ભાઈ, જે કામ જેનું હોય એને હોપાય. આપણે જ કામ થાય ને, આપણે કાંઈ નિષ્ઠા ભગવાનની મૂકી નથી દેવાની બાપ. પણ હવે જેનું કામ હોય એમને હોપાય ને. હવે ગ્રામ પંચાયતનું કામ હોય ને આપણે પછી જઈ વિજયભાઈ રૂપાણીને કહી ભાઈ લ્યો ને જરાક આમાં સિક્કો મારો ને ભાઈ આ તમે જાઓ ને તમારા ગ્રામ પંચાયતમાં. આ ગ્રામ પંચાયતનું કામ છે, સરપંચ કામ કરી આપે. તો સરપંચ કરી દેતા હોય ત્યાં ગાંધીનગર હું કામ દોડવું? કાંઈ જરૂર કરી? તો પછી એમ મોક્ષનું કામ છે, પરમાત્મા કરવાના. પણ આ લોકમાં કંઈક એવું નાનું ઓનું આવ્યું તો આપણને કીધું છે કે એવું લાગે તો હનુમાનજીના મંત્રનો જાપ કરવો, નારાયણ કવચનો પાઠ કરવો. તે ધર્મદેવ ભક્તિ માતાએ કર્યું. લ્યો, તેની નિષ્ઠા ક્યાં વહી ગઈ? અને આજ આપણે નિષ્ઠાવાળા થઈ ગયા. ક્યારેક વિચારીએ તો આપણને ખબર પડે. ભગવાનના માત પિતાએ પણ જો એ કર્યું હોય તેમાં કાંઈ બાધ નથી. એ આવે દાદા અને કહી જાય. 2 મહિને પાછા આવ્યા, આવીને કે હું દુઃખ પડ્યું. તે નથી તમને ખ્યાલ આવતો? તો તમે વૃંદાવન જાઓ. લે, 2 મહિને પ્રગટ થયા પછી કે વૃંદાવન જાઓ, ત્યાં તમારું દુઃખ ભગવાન ટાળશે. તો પણ બીજે દી કહી ગયા હોત તો, હાલવા માંડ્યા હોત તો અત્યારે પોગી ગયા હોત. આ 2 મહિના હાવ ધર્મદેવ એમ કહેવાય હુકાઈ ગયા. બોલો, પછી હનુમાનજીએ કીધું. એટલે આવું બધું હોય વાલા ભક્તજનો. વાત આપણે એ છે કે ગમે એવું કાર્ય અયોગ્ય આચરણ થઈ જાય, ક્રોધ આવી જાય, આત્મઘાત તો ન કર્તવ્ય, આત્મઘાત કરવો નહીં. એવી સરસ વાતો આ 14મા શ્લોકની અંદર શ્રીજી મહારાજે આપણને કરી છે. આ વાતને આપણે જીવનમાં ઉતારીએ, બીજાને પણ ચેતવીએ. ઘણીવાર માણસો વાતથી બચી જતા હોય. ભુજની અંદર બનેલો પ્રસંગ, મુક્તાનંદ સ્વામી ગયા હતા, વાતો કરતા હતા અને એના ગામના બધા ભાવિક ભક્તો, એમાં સત્સંગી બેન એ કથામાં આવતા તેને બાજુમાં એક બેન રહેતા કે બેન હાલો ને, અમારા સાધુ આવ્યા છે. તો 2 વાતો સંભળાય. હવે એ બેને નક્કી કર્યું હતું કે મારે મરી જવું છે. દવા પી જવાનું નક્કી કર્યું, ઘોળીને બેઠી હતી. તો થયું મરતા પહેલાં લાવીને સાધુને દર્શન કરું, 2 વાત સાંભળું, પુણ્ય તો આગળ મળે. આ જન્મમાં આ ભવમાં જ કંઈ સુખ ભાળ્યું નહીં, પણ હવે પછી મળશે એમ માનીને એ બાઈ સત્સંગી બેન હારે કથામાં આવ્યા, ત્યાં બેઠા. અને મુક્તાનંદ સ્વામી એટલે ઓહો, મનની વાતો જાણીને વાતો કરે એવા, મનનું જાણી જાય. એ વાત કરતાં કરતાં કીધું કે જે આત્મઘાત કરે છે એને ફરીને મનુષ્યનો જન્મ મળતો નથી. માટે હે ભાઈઓ, ગમે એવી તકલીફ આવે, મુશ્કેલી આવે, આત્મઘાત ન કરવો. એ બધી વાતો કલાકો થઈને તે ઓલી બેનને નક્કી કરી નાખ્યો હવે મરવું જ નથી. ગમે એમ થાય, લ્યો બોલો, આ તો સારું છે, નકર હજી જીવતા હોત. કામ થઈ જાય. એટલે આ કથા વાર્તાથી માણસ પાછો વળી જાય છે. શ્રીજી મહારાજની આ આજ્ઞા આપણે પાળીએ, આ આજ્ઞા પાળવાનું બળ મળે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે અત્યારની કથાને વિરામ.